અને આખી દુર્ઘટના એ રહસ્યના ઘેરામાં છે કે આખરે એવું તો શું થયું કે પ્લેને ટેક ઓફ કર્યો અને 1 મિનિટની અંદર આ પ્લેન ધડાકાભેર નીચે પડ્યું હતું કે જેમાં આટલી બધી જિંદગીઓ હોમાઈ ગઈ. અને હવે આ જ રહસ્ય જેમાં સમાયેલું છે એ બ્લેક બોક્સ મળી આવ્યું છે. આ 2 મિનિટનો આખો ખેલ જેની અંદર ધરબાયેલો છે એ બ્લેક બોક્સ એ ઇમારતના એ હોસ્ટેલના ધાબા પરથી મળી આવ્યું છે. આ મોટા સમાચાર મળી રહ્યા છે અને આ બ્લેક બોક્સની જ તપાસ કરવામાં આવશે અને ખબર પડશે કે આખરે આ દુર્ઘટના બની કેવી રીતે, કોની બેદરકારી હતી, ટેકનોલોજીકલ ખામી હતી, ટેકનિકલ ખામી હતી કે શું, એ બધું જ સામે આવશે. આ બ્લેક બોક્સ અત્યારે AAIBને આપી દેવામાં આવ્યું છે. AAIBએ બ્લેક બોક્સ કબજે કરી લીધું છે. પ્લેનનું ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર પણ મળી આવ્યું છે, DVR પણ મળી આવ્યું હતું. આ બધા જ એ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે જેમાં આ આખી દુર્ઘટનાના રહસ્યો સંગ્રહાયેલા છે, ધરબાયેલા છે અને ખબર પડશે આખરે થયું શું હતું. ઇમારતના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે કે જ્યાંથી આ બ્લેક બોક્સ મળી આવ્યું છે કે જેના પરથી ખબર પડશે. આપણને ખબર છે કે આ દુર્ઘટના આખી એવી રીતે થઈ હતી કે જ્યારે પ્લેને ટેક ઓફ કર્યું અને ત્યારબાદ આ ડૉક્ટરની મેસ હતી, હોસ્ટેલ હતી, આ 3-4 ઇમારતો કે જે ડૉક્ટર્સની હતી એની અંદર આ પ્લેન ઘૂસી ગયું હતું. ક્યાંક એનો ટેલ એન્ડ એટલે કે પાછળનો ભાગ ઘૂસ્યો, ક્યાંક એનું નોઝ ઘૂસ્યું અને ક્યાંક એ 2 ભાગમાં વહેંચાઈને નીચે પડ્યું હતું અને આગ લાગી હતી. અને એવી જ એક છતના ભાગેથી આ બ્લેક બોક્સ મળી આવ્યું છે. છત ઉપરથી આ બ્લેક બોક્સ મળી આવ્યું છે કે જેમાંથી ખબર પડશે કે આખરે શું થયું હતું. AMC ફાયર ટીમની ટીમને આ બ્લેક બોક્સ મળી આવ્યું. ને વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાયા છે. જિગ્નેશ, સવારે DVR મળ્યું હતું, અત્યારે આ બ્લેક બોક્સનો એક પાર્ટ મળ્યો હોય તેવી વિગતો મળી રહી છે, એટલે આ કેટલું મહત્વપૂર્ણ છે અને હજુ શું શોધખોળ ચાલી રહી છે આ મહત્વપૂર્ણ ઇન્સ્ટ્રુમેન્ટ્સને શોધવા માટે? જો આખા નજર કરીએ ક્રિષ્ના તમામ વિગતો ઉપર તો જે સત્તાવાર માહિતી સામે આવી છે તે માહિતીના અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્લેન ક્રેશ બાદ ઇન્ટરનેશનલ છે કહી શકાય કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે બ્લેક બોક્સ છે તે કબજે લેવામાં આવ્યું છે. જે પ્લેનનું ઇમરજન્સી લોકેટર હતું તે પણ ટ્રાન્સમીટર ગઈકાલે મળી આવ્યું હતું. એટલે કે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા જે ગઈકાલે ઇમરજન્સી લોકેટર મળ્યું હતું ત્યારબાદ હવે છે તે બ્લેક બોક્સ મળી આવ્યું છે. જે ટ્વીટ કરવામાં આવ્યું છે તે ટ્વીટના અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 40 જેટલા જે સ્ટાફ દ્વારા છે ત્યાંની કામગીરી કરવામાં આવી હતી અને જે પ્લેન ક્રેશ થયું છે તે અંગેની જે તમામ માહિતી છે તે તમામ માહિતી આ જ જે બોક્સ છે તેમાંથી મળી શકે છે. માટે જે ટ્વીટ કરવામાં આવ્યું છે તેના અંદર એ વસ્તુ સ્પષ્ટ રીતે લખવામાં આવી છે કે લાંબા સમયની તપાસ બાદ તે મળી આવ્યું છે અને હવે તેના આધારે છે તે તપાસ કરવામાં આવશે. કારણ કે જે બ્લેક બોક્સ છે તેના અંદર એ મહત્વનો ડેટા હોય છે કે ફ્લાઇટ કેટલા સમય પહેલા ટેક ઓફ થયું હતું, બંને પાયલોટો વચ્ચે અને જે ATC વચ્ચેનો સંવાદ શું હતો, તમામ માહિતી છે તે તેમાં સામે આવી શકશે. સાથે જે ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે તે મળી જે છે તે ઇક્વિપમેન્ટના અંદરથી જે ડેટા સામે આવશે તેના આધારે આગળની તપાસ થઈ શકે છે. જી કૃષ્ણા. જી બિલકુલ, આભાર આપનો. એટલે તપાસ કરવામાં આવશે. આગળ AAIBને આ બ્લેક બોક્સ આપવામાં આવ્યું છે અને એનો એક ભાગ આપવામાં આવ્યો છે. હજુ પણ શોધખોળ ચાલુ છે.